સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ એસીબીના સકંજામાં સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ઇમરાન ખાન નાગોરીને એસીબીની ટીમે 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા। બંને લાંચ અધિકારીએ ફરિયાદીના મિત્રના 2 પ્લોટમાં બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા 3 લાખની લાંચ માંગી હતી। જો કે લાંચ ન આપવા માંગતા હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ છટકું ગોઠવી સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અને પ્લાનિંગ આસિસ્ટન્ટને 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા। લાંચ અધિકારીઓને ઝડપીને એસીબીની ટીમે સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું। कलेक्टर कचेरी में नौकरी करता नायब कलेक्टर अंकिताबेन प्रजापति 3 लाख ની લાંચ લેતા ઝડપાયા છે। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે તેમના ઘરે। હું આ દ્રશ્યો બતાવીશ કે જેમનું મહેસાણાના રામલખન સોસાયટીની અંદર આ મકાન આવેલું છે। આ મકાનના દ્રશ્યો છે જે અંકિતાબેન પ્રજાપતિ ડેપ્યુટી કલેક્ટરનું એમનું મકાન ઉપર બોર્ડ પણ જોવા મળી રહ્યું છે। હાલ મકાનની અંદર તેમનો પરિવાર રહે છે પરંતુ તેઓ કેમેરા સામે કાંઈ પણ કહેવા તૈયાર નથી। આ દ્રશ્યો જોઈ શકો છો જે રીતે તેમનું આ મકાન છે જે મકાનની અંદર રહે છે। જો કે જ્યારે બનાસકાંઠાના અંદર સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે અને ત્યાં તેઓ 3 લાખની લાંચ લેતા ઝડપી ગયા છે। જો કે સમગ્ર મામલે એસીબી તપાસ શરૂ કરી છે। આ મકાનના દ્રશ્યો છે જ્યાં અંકિતાબેન પ્રજાપતિ રહે છે। જો કે હાલમાં જે રીતે લાંચ લેવાના આક્ષેપ સાથે તેમની ધરપકડ કરવામાં આવી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો આ રામલખન સોસાયટી છે। આ સોસાયટીનું બીજા નંબરનું મકાન છે જે અંકિતાબેન પ્રજાપતિનું છે। જે રીતે તેઓ વિવિધ કલેક્ટર કચેરીમાં નોકરી કરી ચૂક્યા છે તે જ રીતે બનાસકાંઠાના નાયબ કલેક્ટરના હોદ્દા ઉપર હતા અને ત્યાં તેઓ લાંચ લેતા ઝડપાયા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા।